જે મોબાઈલ કોર્ટનું આયોજન છે એ કોર્ટ ઓફ કમિશનર જે દિવ્યાંગ વ્યક્તિઓના રાજ્ય માટેના જે કમિશનર હોય છે તેમના દ્વારા આયોજન કરવામાં આવતું અને નર્મદા જિલ્લાને શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારમાં વસતા દિવ્યાંગજનોની ફરિયાદોને કમિશનર શ્રી દ્વારા સ્થળ પર સાંભળી અને તેનો નિકાલ કરવામાં સામનો કરવો પડ્યો હોય તો તેઓ તાત્કાલિક એમના નિકાલ માટે આ મોબાઈલ કોર્ટનો લાભ લઈ અને જય સોમનાથ મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગુજ ઇન્ફો હિમાલયસીમાં. મિત્રો, અગાઉ આપણે એક જે મોબાઈલ કોર્ટ વિશે અગાઉ આપણે એક વિડીયો બનાવ્યો હતો અને જે મોબાઈલ કોર્ટનું આયોજન છે એ કોર્ટ ઓફ કમિશનર જે દિવ્યાંગ વ્યક્તિઓના રાજ્ય માટેના જે કમિશનર હોય છે તેમના દ્વારા આયોજન કરવામાં આવતું હોય છે અને તેમાં જે દિવ્યાંગ મિત્રોના પ્રશ્નોને સાંભળવામાં આવતા હોય છે અને સામાન્ય જે તે વિભાગમાં રાખ્યા હોય તેના નજીકના એનો તાત્કાલિક નિકાલવાનો પ્રયત્ન કરવામાં આવતો જ હોય છે. તો આવી જ એક દિવ્યાંગ જે મોબાઈલ કોર્ટનું આયોજન બીજી જે કરવામાં આવેલું છે તેની આપણે માહિતી મેળવીએ તો ધ રાઇટ ઓફ પર્સન વિથ ડિસેબિલિટી એક્ટ 2016 અંતર્ગત જે રાજ્યના કમિશનરશ્રી દ્વારા દિવ્યાંગજનોને થયેલ અન્યાય બાબતે કલેક્ટર કચેરી વડોદરા ખાતે 4/10/2024ના રોજ 10:30 કલાકે મોબાઈલ કોર્ટનું આયોજન નિર્ધારિત કરવામાં આવેલ છે. આ જે મોબાઈલ કોર્ટનું આયોજન છે એ વડોદરા, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાને શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારમાં વસતા દિવ્યાંગજનોની ફરિયાદોને કમિશનર શ્રી દ્વારા સ્થળ પર સાંભળી અને તેનો નિકાલ કરવામાં આવશે. એટલે કે મિત્રો, 3 જે જિલ્લા છે એ શહેર અને એના જે ગ્રામ્ય વિસ્તાર છે એ ત્યાંના કોઈ જો દિવ્યાંગ મિત્રોને આવી કોઈ ફરિયાદ કે હોય તો તેઓ સ્થળ ઉપર જ સાંભળી અને તેમનો નિકાલ કરવામાં આવશે. જે દિવ્યાંગજનોએ અન્યાય થયેલ હોય તેઓએ પોતાની જે ફરિયાદ છે એ 10/9/2024થી 20/9/2024માં કલેક્ટર કચેરીની જે વડોદરા ખાતે તેમજ જે સમાજ સુરક્ષા અધિકારી શ્રી વડોદરા, છોટાઉદેપુર અને નર્મદા તેમજ નીચે દર્શાવેલ જે ઈમેલ એડ્રેસ છે એની ઉપર અરજી મોકલવાની રહેશે. અરજી ઓનલાઈન પણ કરી શકશે. અરજી સાથે જે ફરિયાદીએ તેમને થયેલ અન્યાય અંગેની સાદા પત્રમાં અરજી તથા તે અંગેના આધાર પુરાવા તથા પોતાનું જે દિવ્યાંગ પ્રમાણપત્ર હોય એ રજૂ કરવાનું રહેશે. સાથે સાથે તેમનો મોબાઈલ નંબર તેમજ તેમને થયેલ અન્યાયના પક્ષકારોની માહિતી અને એમનો જો મોબાઈલ નંબર હોય તો તે પણ સરનામા સાથે મોકલવાનો રહેશે. તો આ 3 જે જિલ્લાઓમાં જે પણ કોઈ દિવ્યાંગ મિત્રોને આવા અન્યાયનો સામનો કરવો પડ્યો હોય તો તેઓ તાત્કાલિક એમના નિકાલ માટે આ મોબાઈલ કોર્ટનો લાભ લઈ અને કરી શકે છે. હવે જે એની જે માહિતી છે એનું ઈમેલ આઈડી છે એ પણ અહીંયા તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો, જેને આપણે ઝૂમ કરીને પણ બતાવીએ. એના નંબર છે એની પણ નોટ કરી લેજો. જોઈએ જે ઈમેલ આઈડી છે એ છે commi-pwd@gujarat.gov.in અને એમનો ફોન નંબર છે 07923256749 અથવા 48. અને જે કલેક્ટર કચેરી વડોદરાનું જે ઈમેલ આઈડી છે એ છે collector-vad@gujarat.gov.in અને એમનો જે ફોન નંબર છે એ 0265 243 3000 પૂરા. તો આ જે એમના સંપર્ક છે એમનો સંપર્ક કરી અને જે પણ કોઈ દિવ્યાંગ મિત્રોને કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો હોય તો આ મોબાઈલ કોર્ટનો લાભ લઈ શકે છે. સામાન્ય રીતે મિત્રો આપણે જોઈએ તો જે આપણે કોર્ટ ઓફ કમિશનર છે દિવ્યાંગ વ્યક્તિઓના, એમને જે આપણે દિવ્યાંગ કોર્ટ હોય છે તેમાં આપણે ફરિયાદ કરતા હોય છે અને એમાં જે કેસ બાય કેસ નિકાલ થતો હોય છે. અને જે આપણા ધ રાઇટ ઓફ પર્સન વિથ ડિસેબિલિટી એક્ટ 2016ના જે નિયમો છે એને વિરુદ્ધમાં જો કોઈ દિવ્યાંગ મિત્રોને લાભ ન મળતો હોય અથવા તો કોઈ જે અન્યાય થતો હોય એનું નિકાલ થતો હોય છે. એને આ જે એક મોબાઈલ કોર્ટ છે એ આપણા શહેરની નજીક આવી અહીંયા જે 3 જિલ્લાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યાં આવી અને તેમના અન્યાયનો સામનો કરશે. તો દરેક જે પણ દિવ્યાંગ મિત્રો હોય એ કોઈને આવો સામનો કરવો પડતો હોય તો તેઓ આનો લાભ લેજો. અને ખાસ કરીને દરેકને વિનંતી છે કે આ 3 જિલ્લાના જે દિવ્યાંગ મિત્રો હોય એ તમારી જાણમાં હોય તો તેમના સુધી આ વિડીયોને પહોંચાડવાનો પ્રયત્ન કરજો. તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ. દિવ્યાંગ મિત્રોના કલ્યાણ માટે બીજા વિડીયોમાં ફરી મળીશું. જય હિન્દ.